રામ રામ ગાઈસ, કેમ છો? મજામાં? તો ભાઈઓ અને બહેનો, સ્ક્રીન પર જે સીન સપાટા કરતા દેખાય છે તેનું નામ છે અજય વઢવાણા અને તેઓ બની ગયા છે ઇન્ટરનેશનલ કક્ષાના સિનેમેટોગ્રાફર. તો હોલિવૂડ વાળા ડાયરેક્ટરોને કહી દેજો કે આમની એન્ટ્રી થઈ ગઈ છે. અને હા, આપણી ચેનલનું નામ છે બિયોન્ડ ધ ફ્રેમ્સ વિથ અજ્જુ. તો વ્લોગ આખો જોજો, મજા આવશે. તો એના માટે જ આજે અમે જઈ રહ્યા છે હરિશ્ચંદ્રગઢ, મહારાષ્ટ્રમાં. તો એમાં કઈ રીતે જવાના છે, ક્યાંથી ક્યાં ગયા, શું લઈને જઈએ છીએ. આ પાછળ દેખાય છે એ બસ છે અમારી છે. એ બસને લઈને અમે જઈએ છીએ. અત્યારે અમે લગભગ રાતના 8 વાગે છે અને અમે લોકો વડોદરા આ હોટલમાં ખાવા માટે ડિનર માટે રોકાયા છે. આજે તમને બધું બતાવીશ કે કઈ રીતે અમે પહોંચ્યા, શું ખાધું, ત્યાં રખડ્યા, કયો ટ્રેક કર્યો, સનસેટ, સનરાઈઝ. તો જોડાયેલા રહેજો. રામ રામ. હું આ ટ્રીપમાં પર્વતમ ટ્રેકર્સ સાથે ગયો હતો, પણ અરે 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 આ જુઓ, આ શોટ લેવામાં તો મારી કમરનો મણકો ખસતા રહી ગયો ભાઈ. બાકી આજે તો સીધો હોસ્પિટલ ભેગો થાય. પાછળ ગાડીવાળા ભલે ને એમ જોતા જાય કે આ રોડ પર કયો નવો નમૂનો આવ્યો છે. આપણે શું, આપણે તો આપણું કન્ટેન્ટ હિટ થવું જોઈએ. હે માધવ, આપણો રથ લઈ ચલો મહારાષ્ટ્ર તરફ. અને ટ્રેકિંગ પર જતા જતા રાતના સમયે અમારી બસ બની ગઈ છે લાસ વેગાસનું કસિનો. હરિશ્ચંદ્રગઢ પહોંચતા પહેલા અહીંયા ઉનોના પત્તાની એવી ખતરનાક ગેમ ચાલી કે જાણે આ લોકો કરોડો લઈને ઊભા થવાના હોય. ગુજરાતી ભલે ગમે ત્યાં જાય, પણ એની સાથે ગરબા અને થેપલા તો સાથે જ હોય. અમે લોકો અહીંયા ગરબા તો ન રમી શક્યા, પણ આ બધાની મોજ તો જુઓ. પત્તા રમીને અને ગરબા ગાઈને જેવી સવાર પડી કે રસ્તાઓએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કરી દીધું. આ જુઓ, રસ્તો ઓછો અને પથરા વધારે છે. બસ એટલી ધ્રુજે છે કે પેટનું ખાધેલું બધું મોઢા સુધી આવી ગયું ભાઈ. રસ્તા એટલા વળાંકવાળા અને સાંકડા છે કે હરિશ્ચંદ્રગઢના દર્શન થાય કે ન થાય, પણ ભગવાનના દર્શન વહેલા થઈ જશે એવું લાગે છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. પાછળ બેકગ્રાઉન્ડમાં અલ્ટિમેટ ગીતો વાગી રહ્યા છે, દિલમાં ધક ધક થઈ રહ્યું છે. પણ અજ્જુભાઈ પાછા પડે છે ને સહેજ પણ નહીં. ટ્રેકિંગનો અસલી રોમાંચ તો હર શરૂ થાય છે. તો જોડાયેલા રહેજો. અને આ બંને પાર્ક કરી છે અમારી કાળી અને ભૂરી ભેંસ, જેણે અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે. તો ભાઈ, આખરે એક લાંબી મુસાફરી પછી આપણે નાયા ધોયા વગરના પર્વતમ ટ્રેકર્સે જે નાસ્તો આપ્યો, એ નાસ્તો કરીને પગપાળા આપણે નીકળી પડ્યા છે હપ્તા ચાકડા અસર કરવા. પાછળ પબ્લિક તો જુઓ, આખી સેના તૈયાર છે. ચશ્મા બસમાં ચડાવીને ફૂલ હીરો વાળી ફિલિંગ આવી રહી છે અત્યારે શરૂઆતમાં. પણ આ તો હજુ શરૂઆત છે, એટલે મોઢા પર આટલું સરસ હાસ્ય છે. બાકી આગળ જતા આ હસતો ચહેરો કેવો રોતલ થવાનો છે એ તો મને જ ખબર છે. લાવ, હજુ જોશ છે ત્યાં સુધીમાં એક મસ્ત 360 વાળો શોટ લઈ લઉં. તો આ છે તમારા ભાઈની પરફેક્ટ મોડેલ જેવી એન્ટ્રી. રેડ કાર્પેટ ના મળી તો શું થયું, લાકડાના બ્રિજ પર જ રેમ્પ વોક ચાલુ કરી દીધું, જેમાં નીચે પાણી નથી. અને હવે આપણે પહોંચી ગયા છે હપ્તાચા કણા. અને આપણી પાસે 360 કેમેરો નહોતો, એટલે આપણે તો પોતે જાત જિંદાબાદ ભાઈ. જાતે જ ગોળ 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 ફરીને જાતે જ વ્યૂનો વિડીયો બનાવી લીધો. અને છે ને બધે જોરદાર નજારો. ચલો, આ તો વ્યૂ જોવાઈ ગયો. હવે આપણે જઈએ નીચે પેટનો ખાડો પૂરવા માટે. और कितना चलना है भैया वो तो मुझे भी पता नहीं, रुक जा मैप देखकर बताता हूँ। नहीं पता। આલા 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 આલા, આ જંગલની વચ્ચે જોવા મળ્યું જો એક અનોખું પ્રાણી. અરે સોરી, આ તો મારો જ પરમ મિત્ર પહાડોની વચ્ચે આવીને આની અંદરના રહેલો ટાર્ઝન અને મોગલી બંને એક હાથે જાગી ગયા છે. આવો તો મારો એક વિડીયો હતો, પણ અહીંયા હું નાખીએ તો એવું નથી, એટલે આ પાડો નાખી દીધો આપણે. बात तो सही है. તો ગાઈઝ, હરિશ્ચંદ્રગઢ ટ્રેક કરવાના મુખ્ય 2 રસ્તાઓ છે. એક પાંચનાઈ ગામ વાળો અને બીજો છે ખીરેશ્વર વાળો. જો તમે ટ્રેકિંગ નવું શરૂ કર્યું છે, તમે નવા છો, તો તમે પાંચનાઈ ગામથી શરૂ કરી શકો. અને જો તમને બહુ એક્સપિરિયન્સ છે, તમને બહુ રિસ્ક લેવાનું મન થાય છે, તો તમે લોકો ખીરેશ્વર ગામ વાળો ટ્રેક અહીંયા પસંદ કરી શકો છો. પણ અમે બધા જઈ રહ્યા છીએ પાંચનાઈ ગામથી, કેમ કે અમારી સાથે ઘણા બધા લોકો બિગિનર્સ પણ છે. हम मालूम है तेरे बाप को मत सिखा. અને જતા રસ્તામાં હું એક્સપિરિયન્સ વાળો તો મારી શું હાલત થઈ એ આ નેક્સ્ટ ક્લિપમાં જોઈ લો તમે. લાઈફમાં પહેલી વાર 10 વર્ષમાં આજે મારી લંકા લાગી છે. ટ્રેકમાં બધાની આગળ રહેવાવાળો વ્યક્તિ આજે બધાની પાછળ. અને એની પાછળ એ છે કે આજે હું ટ્રેક નથી કરી શકતો. હું એકલો નથી આ ટ્રેકમાં, મારી સાથે 2 મહાનુભાવ બીજા છે જેને આખી જિંદગી હું યાદ રાખીશ. હા, એક અને આ 2 એ લોકોની લંકા લાગી ગયેલી છે. તો અમે લોકો અહીંયા મસ્ત જો એક ગુફા છે એના નીચે જ બેઠા છે. આ અમારો વ્યૂ છે જો મસ્ત. અને અહીંયા અમે બાબા ધૂણી તખાવીને બેઠા છે અમે લોકો. જોઈએ હવે અમારો સંઘ દ્વારકા પહોંચે છે કે નહીં. અને છેલ્લે આખરે લડતા પડતા ઝઘડતા અમે પહોંચી ગયા છે ઉપર હરિશ્ચંદ્રેશ્વર મંદિર સુધી. આ મંદિર કાળા પથ્થરોમાંથી બનેલું છે અને તેની સ્થાપત્ય અને કોતરણી એકદમ અદ્ભુત છે.
મંદિરની આસપાસ ઘણી બધી નાની નાની ગુફાઓ છે અને આજુબાજુમાં ઘણા નાના મોટા કુંડ પણ અહીંયા જોવા મળે છે આપણને. અને આ મંદિરથી થોડેક દૂર આવેલી છે એક રહસ્યમય ગુફા જેનું નામ છે કેદારેશ્વર ગુફા, જેમાં વચ્ચે 4 થાંભલાઓની વચ્ચે એક મોટું શિવલિંગ આવેલું છે અને 4 થાંભલાઓ કહેવાય છે કે સતયુગ, દ્રાપર, ત્રેતા અને કળિયુગના છે. 3 થાંભલા તો પડી ગયા છે અને એવું કહેવાય છે કે આ ચોથો થાંભલો જ્યારે તૂટી પડશે ત્યારે આપણા બધાના સુપડા સાફ થઈ જશે અને કળિયુગનો અંત આવશે. ને આ ગુફાની ઠંડક અને ભોળાનાથના દર્શન કરીને આપણો થાક તો એક ઝાટકે ગાયબ થઈ ગયો અને છેલ્લે આખરે પહાડો સર કરીને રાત્રે સુવા માટે અમારો આ આલિશાન બંગલો તૈયાર થઈ ગયો છે. અરે જુઓ, 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ આપણે તો આખી ટેન્ટની લાઈન લગાવી દીધી છે. જાણે આખું ગોકુલધામ સોસાયટી પહાડ પર જ ન શિફ્ટ થઈ ગયો હોય. આજુબાજુ એટલો ખતરનાક પવન ફૂંકાઈ રહ્યો છે ને કે પહાડ પર ભૂત રેત જેવો માહોલ થઈ ગયો છે. આ ઉભારો બતાવું, જો અંધારાને ચીરે નીકળ્યો તમારો અજ્જુભાઈનો ચમકતો ચહેરો. અને હવે સવારના અંધારામાં અમે લોકો મોઢું ધોયા વગરના, બ્રશ કર્યા વગર, સેન્ટર ફ્રેશ ખાઈને શરૂઆત કરી દીધી તારામતી પીક પર જવાની. તારામતી પીક એટલે કે મહારાષ્ટ્રનું 3rd હાઈએસ્ટ પોઈન્ટ અને એવી લોકવાયકા છે કે રાજા હરિશ્ચંદ્ર અને તારામતી અહીંયા રોકાયા હતા એટલે આ કિલ્લાનું નામ પડી ગયું છે હરિશ્ચંદ્રગઢ. અને છેલ્લે અથાગ પ્રયત્નો પછી આ જો અમે આવી ગયા છે પીક પર. અહીંયા તો આખો મેળો જ જામ્યો હતો. આટલા ધુમ્મસ અને પવનમાં પબ્લિક તો ફોટોગ્રાફી અને રીલ બનાવવામાં વ્યસ્ત છે. કોઈક રેનકોટ પહેરીને ઊભું છે તો કોઈ નેટવર્ક વગર ફોન મચાડે છે. અલા નીચે તો જો ભાઈ સાહેબ ખાલી ધુમ્મસ જ ધુમ્મસ છે, અહીંયા કોઈ ધુમાડો નથી, બીજું કાંઈ દેખાતું નથી. પણ અહીં સુધી ચડવાની જે મહેનત હતી ને, આ માહોલ જઈને વસૂલ થઈ ગઈ. હરિશ્ચંદ્રગઢની આ સફર અદ્ભુત છે, ખરેખર અદ્ભુત છે. અને આ બધાની વચ્ચે હું અને અમારી બાજુમાં છે એ છે રામભાઈ. મેં અને રામભાઈ મળીને કરી લીધા ભોળાનાથના દર્શન ને હવે અમે શરૂ કરી દીધું છે નીચે ઉતરવાનું અને અમે જઈએ છીએ હવે અમારી બેઝ કેમ્પ સાઇટ પર. હવે અમે નાસ્તો કરીને જવાના છે હરિશ્ચંદ્રગઢના ફેમસ પોઈન્ટ એટલે કે કોંકણ કડા પર. આ જો આ ભાઈ પહાડની ધાર પર એવી રીતે સુતા છે જાણે ઘરે સોફા પર આડો ન પડ્યો હોય. એ ભાઈને જોવું છે ક્લાઉડ ફોર્મેશન, પણ મને તેના પગના ફોર્મેશનમાં જ લોચા દેખાય છે. આ ખીણ છે 1800 ફૂટ ઊંડી છે. એક કાત પણ જેમ આમ તેમ થઈ તો સીધા નીચે હોમ ડિલિવરી થઈ જશો ભાઈ. પણ આ ભાઈને તો બનવું હતું ટાઇટેનિકના જેક ભાઈ. આ ફોટામાં તમને જે દેખાય છે એને કહેવાય ઇન્દ્રવ્રજ. લોકો 3-3, 4-4 વાર આવે છે આ ફોટા માટે અહીંયા. પણ તમારો જો આવો ફોટો પડાવો છે તો તમે ત્યાં શિયાળામાં જજો ટ્રેકિંગ માટે તો આવો ફોટો આવશે. અને હા, આ ફોટો પાછો મારો નથી કેમ કે હું તો ચોમાસાની પહેલા ગયો હતો. તો હવે અમારી સવારે નીકળી ગઈ છે નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ. અને તમે ગમે કહી લો ભાઈ, પણ રોડ ટ્રીપની અસલી મજા જ આ છે. આખા રસ્તામાં બસ ગીતો, ડાન્સ અને આવી મસ્તી કરતા રસ્તો ક્યાં કપાઈ જાય ખબર જ નથી પડતી. અને આ સામેવાળી બસ પરનું લખાણ તો જુઓ, પ્રીમિયમ ક્લાસ. પણ અંદર બેઠેલા જે કલાકારો છે એ તો આપણા જેવા લોકલ જ છે અને વિન્ડોમાંથી એકબીજાને જોઈને એવી બૂમો પાડે છે જાણે વર્ષો પછી જેલમાંથી ના છૂટ્યા હોય. અલા આ બધા ગાંડા થાય એની પહેલા ચલો આ બધાને ફટાફટ આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચાડી દઈએ. તો દોસ્તારો, આ 2 દિવસની આટલી બધી ટ્રેકિંગ અને જંગલો ખૂંદીને જ્યારે અમારી આખી પલટન થાકી ગઈ ત્યારે અમારું આજનું આ છેલ્લું સ્ટોપ અમારી ટ્રીપનું હતું ભંડારધારા લેક કેમ્પ સાઇટ. અહીંયા જઈને અમે જોયું ઠંડુ પાણી, પછી શું મારી દીધા આપણે ધુમાકા અને કરી લીધી મોજ. અને છેલ્લે થાકીને પડી ગઈ રાત અને આ છે અમારા લોકોની રાત્રિ રોકાણની જગ્યા. આ પેલા ઝાડ પર ગ્રીન લાઇટિંગ તો એવી રીતે કરેલી છે જાણે ટ્રેકિંગ મૂકીને આપણે કોઈના લગ્નના રિસેપ્શનમાં આવીને બેસી ગયા હોય. પણ આપણે સાચું કહીએ તો આપણે આપણી ગેંગથી અલગ આવીને નદી કિનારે એકલા રહેવાની મજા માણી. બસ રાત્રે કોઈ જંગલી જાનવર પાણી પીવા આવે ત્યારે મને પોતાને જ પાણી ન પીવડાવી દે તો સારું. જીમમાં ભલે ન લાગતા હોય પણ આ નેચરના ખોળામાં, પ્રકૃતિની ગોદમાં મેં અને મારા ભાઈબંધે સિંહ સપાટામાં 3 પુશઅપ્સ તો કરી દીધા છો. તો કોઈ નેગેટિવ કમેન્ટ કરતા નહીં. અને છેલ્લે આ 2 લાઈનો સાંભળતા જાઓ. तो बात ये है कि जब उम्र ढल जाएगी ना तब समझ में आएगा. जब उम्र ढल जाएगी ना तब समझ में आएगा कि जीनी थी एंड रह गई यार. तो મનમાં ભરીને નહીં, મન ભરીને જીવી લો. ને હા, છેલ્લે ઘણી બધી યાદો, ગંદા કપડાં, નવા ફ્રેન્ડ્સ અને ગણી ન શકાય તેવા કિસ્સાઓ સાથે અમે ઘર તરફ રવાના થયા. આ બધા માટે પર્વતમ ટ્રેકર્સનો ખૂબ ખૂબ આભાર. અને હા, આવા જ વિડીયો જોવા માટે હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરીને તમારો પ્રેમ વરસાવો. અને જલ્દી મળીશું એક નવી જગ્યા અને એક નવા
અહેસાસ સાથે. ત્યાં સુધી રામ રામ.